હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું આશા રાખું છું બધા મજામાં જ હશો. તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા તમને વેલકમ કરું છું મારા કેમિસ્ટ્રી ક્લાસમાં. અને હું નિમેશ શર્મા પ્રસ્તુત છું તમારી સમક્ષ ક્લાસ 11 કેમિસ્ટ્રીના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 2 પરમાણુનું બંધારણ. તો બાળકો, આજે આ એકમ 2 પરમાણુની બંધારણ જે છે તેમાં આજે આપણે ટોપિક 2.4 ની ચર્ચા કરવાના છે. આના અગાઉના જે પણ ટોપિક છે તે બધાની ચર્ચા અગાઉના વિડીયો લેક્ચરમાં થઈ ગયા છે. તો બાળકો, આજે આપણે ટોપિક 2.4 હાઇડ્રોજન પરમાણુ માટે બોહર નમૂનો વિશે આપણે ચર્ચા કરવાના છે બાળકો. તો બાળકો, તો તમને જણાવી દઉં કે હાઇડ્રોજનનો બોહર નમૂનો કઈ રીતે ઉદ્ભવ્યો. તો તમને શું ખ્યાલ આવે છે? આગળ આપણે જે અભ્યાસ કર્યો હતો બરાબર, તેના પ્રમાણે તમે શું વિચારો છો એના માટે? તો બાળકો, તમને ખબર છે કે હાઇડ્રોજનનો જે પરમાણુ નમૂનો છે બરાબર, બોહરનો જે પરમાણુ નમૂનો છે હાઇડ્રોજન પરમાણુ માટે, તો તે ઉદ્ભવવાનું કારણ શું છે? તો બાળકો, રુથરફોર્ડના જે પરમાણુ નમૂનો હતો તે પરમાણુ નમૂનામાં કંઈક મર્યાદા હતી એવું આપણે કહી શકીએ બરાબર. તો રુથરફોર્ડના પરમાણુ નમૂનાની મર્યાદાના કારણે હાઇડ્રોજન માટે બોહરનો નમૂનો ઉદ્ભવ્યો છે આપણે એમ કહી શકીએ. તો એમાં મર્યાદા શા માટે દેખાઈ બરાબર? તો રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામીઓ, જે પણ મર્યાદાની આપણે વાત કરીએ બાળકો, મર્યાદાની આપણે વાત કરીએ એટલે કઈ ને કઈ પરમાણુમાં ખામીઓ હશે બરાબર. તો રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામીઓ દૂર કરવા અને એમાં સુધારા વધારા સાથે પરમાણુ નમૂનાને બહાર પાડવા માટે બોહરે હાઇડ્રોજન પરમાણુનો પોતાનો પરમાણુ નમૂનો આપ્યો. તો બાળકો, એના માટે અહીં આપણે થોડુંક ચર્ચા કરવાના જ છે હવે કે રુથરફોર્ડના પરમાણુ નમૂનોમાં જે મર્યાદાની આપણે વાત કરીએ તે કઈ રીતે હતી. તો બાળકો, તમે જાણશો કે નિલ્સ બોર જે હતો બરાબર, નિલ્સ બોરનો જે પરમાણુ નમૂનાની આપણે વાત કરતા છે બરાબર, તે પરમાણુ નમૂનો કઈ રીતે આવ્યો છે? તો આની મર્યાદા કારણે આવ્યો છે તે આપણે કહી મૂક્યું છે બરાબર. તો એનો કારણ શું છે? રુથરફોર્ડનો જે પરમાણુ નમૂનો હતો બરાબર, તે પરમાણુ નમૂનાની જ્યારે આપણે વાત કરીએ બાળકો, તો એમાં આપણે એમાં મર્યાદા કઈ વસ્તુમાં જણાતી હતી? તો ઇલેક્ટ્રોન હોય કે પરમાણુ હોય બરાબર, ઇલેક્ટ્રોન કે પરમાણુ, તો એ ઇલેક્ટ્રોન અને પરમાણુની જે સ્થિરતાની વાત આવતી. તો બાળકો, રુથરફોર્ડનો પરમાણુ નમૂનો ઇલેક્ટ્રોનની સ્થિરતા કે પરમાણુની સ્થિરતા સરખી રીતે સમજાવી ન શક્યો હતો બરાબર. તો એક આ પોઈન્ટ હતી. પછી અહીં આપણે જોવા જઈએ તો આપણે આ છે કે ઇલેક્ટ્રોન, ધારો કે બોહરના પરમાણુ નમૂનામાં શું બતાવેલું કે રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં શું બતાવેલું બાળકો? એક વાત આ કરી લેતી, ચિરસમંત અને વિદ્યુત ચુંબકીય વિકિરણ, વિદ્યુત ચુંબકીયના સિદ્ધાંતો અને ચિરસંબંધના જે સિદ્ધાંતો હતા બરાબર, તેમાં એક વાત આ આપણે જોઈ લીધી કે આ રીતેના જે ઋણ વિદ્યુત ઇલેક્ટ્રોન હોય બરાબર, તે ઘન વિદ્યુત કેન્દ્રની ફરતે ભ્રમણ કરે છે બરાબર. તો એમાં એક વસ્તુ એ બતાવેલું કે દરેક આ જે ઇલેક્ટ્રોન છે બરાબર, આ જ્યારે ભ્રમણ કરતું હોય તો પોતાના વર્તુળાકાર માર્ગમાં આ ઇલેક્ટ્રોન શું કરે? ભ્રમણ કરતો હોય તો વર્તુળાકાર માર્ગમાં દરેક બિંદુએ શું કરે છે? તો ઉર્જાનો ઉત્સર્જન કરશે બાળકો બરાબર. દરેક બિંદુએ ઉર્જાનો ઉત્સર્જન કરે છે. અહીં પણ ઉર્જાનું ઉત્સર્જન કરશે ને આના કરતા આગળ જો આમ જતું હોય તો આ જ ઇલેક્ટ્રોન અહીં પણ ઉર્જાનું ઉત્સર્જન કરે. તો બાળકો, એવું કહેવામાં આવતું કે ઇલેક્ટ્રોન જે છે તે દરેક બિંદુએ ઉર્જાનું ઉત્સર્જન કરે. તો બાળકો, આપણે આ રીતે જો માની લઈએ તો અહીં આપણે એમ કલ્પી શકીએ કે જો આ રીતે ઇલેક્ટ્રોન બધા જ સ્થાને જો ઉર્જાનું ઉત્સર્જન કરશે તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઓછી થશે. અને બાળકો, જો ગતિ ઉર્જા ઓછી થાય તો શું થાય? ગતિ ઉર્જા ઓછી થાય તો આ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવવા લાગશે બરાબર, ગતિ કરતા. તો શું થશે બાળકો? તો આમ ગણતરી પ્રમાણે એવું માનવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રોન શું કરશે કે પહેલી કક્ષામાંથી એ સ્પાઇરલ ગતિ કરીને બરાબર, એ ઇલેક્ટ્રોન ધીમે ધીમે કેન્દ્રમાં ભળી જશે બરાબર. ધીમે ધીમે કેમાં ભળી જશે? તો બાળકો, ધીમે ધીમે કેન્દ્રમાં ભળી જશે બરાબર. તો એવું માનો તો આ જે છે તે ગણતરી પ્રમાણે શું માનવામાં આવેલું કે 10⁻⁸ જેટલો નાની કિંમત આટલા સેકન્ડની અંદર બરાબર, ઇલેક્ટ્રોન જે છે તે કક્ષા 1 માંથી બરાબર n=1 થી કેન્દ્રમાં ભળી જાય બરાબર, કેન્દ્રમાં
જાય. તો આ વસ્તુ પણ કેમ થાય છે તેની પણ સમજૂતી રુથરફોર્ડના પરમાણુ નમૂનો આપી ના શક્યો. તો બાળકો આ બધી વાતો હતી. પછી આ બધી ખામીઓ જણાતી હતી એટલે બોરને પોતાનો પરમાણુ નમૂનો આપ્યો. બરાબર, એની સમજૂતી ને આ બધા જે સવાલો ઉઠતા હતા, બરાબર, ચિરસમંત સિદ્ધાંત થયા કે વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત થયા, બરાબર, એ લોકોથી આજે બધા સવાલો ઉઠતા હતા. બરાબર, ઇલેક્ટ્રોનની સ્થિરતાની વાત જ્યાં પણ આવી જાય, પરમાણુની સ્થિરતાની જ્યાં વાત આવે, બરાબર, તો ત્યાં રુથરફોર્ડનો પરમાણુ નંબર નબળો પડતો હતો સમજાવવામાં. બરાબર, અને ત્યાં જ્યારે નવો નમૂનો કાઢવાનો હતો, નવો પરમાણુ નમૂનો જ્યારે આપવાનું હતું, તો બોરે આ બધાની સમજૂતીને ધ્યાનમાં રાખીને નમૂનો આપ્યો હતો. ક્લિયર છે બાળકો? હવે આપણે રુથરફોર્ડના પરમાણુ નમૂનામાં આપણે વાત કરી લઈએ કે એણે કયા હદ સુધી જે છે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સફળ પણ થયો હતો. બરાબર, કેટલા હદ સુધી સફળ થયો હતો તેની આપણે વાત કરીએ બાળકો. તો તમે જાણશો કે રુથરફોર્ડે પોતાના પરમાણુ નમૂનામાં જે પણ વાત કરી હતી તેમાં સ્થિરતાની વાત જો એ સમજાવવા જાય, બરાબર, કે આ તો પછી આવા પ્રશ્નનો જો જવાબ કરવા જાય કે 10 થી -8 ઘાતની સેકન્ડની અંદર આ સમયગાળાની અંદર જો ઇલેક્ટ્રોન પહેલી કક્ષાથી જો કેન્દ્રમાં ભળી જતું હોય તો બાળકો આ વસ્તુને જો સમજાવવા જાય તો રુથરફોર્ડનો પરમાણુ નમૂનો થોમ્સનના પરમાણુ નમૂનાનો એક નાનો સ્વરૂપ લઈ લે છે. ક્લિયર થયું બાળકો? તો આ પોઈન્ટના પ્રમાણે, બરાબર, આવા પ્રશ્નના પ્રમાણે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો જે છે તે થોમ્સનનો પરમાણુ નમૂનાનો નાનો સ્વરૂપ લે છે. બરાબર, રુથરફોર્ડે પોતાના પરમાણુ નમૂનામાં એણે શું બતાવેલું હતું? એણે પણ દર્શાવેલું હતું કે પરમાણુ જે છે, બરાબર, તે પરમાણુના કેન્દ્રની અંદર, પરમાણુના વચ્ચોવચ્ચ ભાગમાં શું છે તો એક ઘન વિભાજિત કેન્દ્ર છે. બરાબર, એ ઘન વિભાજિત કેન્દ્રની અંદર ઘન વિભાજિત પ્રોટોન જેવા કણ હાજર છે. પછી એ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન જે છે તો ઇલેક્ટ્રોન શું કરે તો વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન ફર્યા કરતો હોય, બરાબર, ગતિ કરતો હોય છે અને એક ચોક્કસ પથમાં ગતિ કરે, વર્તુળાકાર માર્ગમાં ચોક્કસ પથમાં ગતિ કરે, જેને કક્ષા કહેવાય છે. તો આ બધી જાણકારી રુથરફોર્ડે આપી જ હતી, બરાબર છે, પોતાના પરમાણુ નમૂનામાં. તો આ પરમાણુ નમૂનાના મદદથી આ વસ્તુ સમજાવી શકાય એવું નહીં હતું. બરાબર, આ બધાની જે જાણકારી મળેલી હતી તેનાથી ઇલેક્ટ્રોનની સ્થિરતા કે પરમાણુની સ્થિરતા વિશે કોઈ પણ માહિતી નહીં મળી હતી, કોઈ પણ સમજણ નહીં આપી શકાયું હતું. ક્લિયર છે બાળકો? પછી આ જે છે આ મર્યાદા તો એક હતી, રુથરફોર્ડના પરમાણુ નમૂનાની એક આ તો મર્યાદા હતી જ. પછી બીજું એક આ વાત હતી કે જ્યારે આપણે વણપટની વાત કરીએ, હાઇડ્રોજન રેખા વણપટની વાત કરીએ, તો બાળકો હાઇડ્રોજન રેખા વણપટની આપણે વાત કરીએ, આગળના વિડિયો લેક્ચરમાં આપણે જોયું પણ છે. તો જ્યારે બાળકો આપણે હાઇડ્રોજન રેખા વણપટની વાત કરીએ તો અહીં એક વસ્તુ આપણે જોયું હતું, બરાબર, કે આ જે હાઇડ્રોજન ટ્યુબ છે, હાઇડ્રોજન ટ્યુબ આ રીતેનું તમને બતાવવામાં આવ્યું ને, તો અહીં આ હાઇડ્રોજન ટ્યુબની અંદર, બરાબર, હાઇડ્રોજન ટ્યુબ, તો બાળકો આ હાઇડ્રોજન ટ્યુબની અંદર જ્યારે હાઇડ્રોજન ભરવામાં આવે, હાઇડ્રોજન વાયુ ભરી દેવામાં આવે, બરાબર, H2 વાયુ ભરતા, H2 વાયુ ભરી દેતા અને પછી અહીંયા દબાણ નીચે રાખવામાં આવે બાળકો. દબાણ નીચે રાખે, આપણે દબાણ નીચે રાખીએ અને વોલ્ટેજ ઉપર રાખે, વોલ્ટેજ હાઈ રાખે. તો બાળકો એક વસ્તુ આપણને જોવામાં આવેલું કે રુથરફોર્ડનો તો એક પરમાણુ નમૂનામાં ખામી જે હતી તે જણાઈ ગયેલી હતી, બરાબર, કે સમજૂતી નહીં આપી શકાતા હતા. પછી બીજું વસ્તુ પણ આપણને અવલોકન થયું હતું કે હાઇડ્રોજન ટ્યુબની અંદર જ્યારે હાઇડ્રોજન વાયુને ભરી દેવામાં આવે અને એમાં દબાણ નીચે રાખવામાં આવે અને પછી વોલ્ટેજ ઊંચા રાખવામાં આવે, બરાબર, સર્કિટ સાથે કનેક્શન કરવામાં આવે, તો એમાં શું થાય બાળકો કે એમાં હાઇડ્રોજન, ઘણા બધા હાઇડ્રોજન વાયુના જે કણો હોય, બરાબર, એ હાઇડ્રોજન વાયુના કણોમાં શું થાય કે એક જાંબલી રંગનો પ્રકાશ ઉત્પન્ન થાય, બરાબર, જાંબલી રંગ પ્રકાશ. તો બાળકો આ જાંબલી રંગનો પ્રકાશ ઉત્પન્ન થાય છે, બરાબર, ઉત્સર્જિત થાય આપણે એમ કહી શકીએ. તો બાળકો આ જાંબલી રંગનો પ્રકાશ જે ઉત્સર્જિત થાય છે, બરાબર, તેને આપણે પ્રિઝમમાંથી પસાર કરીને વક્રીભવનાંક કરાવીને જ્યારે એનો વણપટ આપણે લઈએ, બરાબર, તો વણપટ લેતા આપણે શું જોયું હતું કે વણપટ લેતા સતત વણપટ નહીં મળ્યો હતો, બરાબર, સતત વણપટ નહીં મળ્યો હતો, અમુક જ વણપટ મળ્યા હતા. તો એમાં અમુક જ વણપટ મળેલા તે શું સૂચવે? એ વસ્તુ સૂચવે છે કે ઇલેક્ટ્રોન જે છે તે ચોક્કસ અંતરે કે ચોક્કસ સ્થાનથી, બરાબર, ચોક્કસ સ્થાનથી ચોક્કસ અંતર સુધી જ જાય છે, બરાબર છે બાળકો.
તો અહીંયા જે આછા જાંબલી રંગ પ્રકાશ ઉત્સર્જિત થાય છે એને વણપટ મેળવવા પરથી આપણે શું ખબર પડી કે અહીં હાઇડ્રોજન ટ્યુબમાંથી જે ચોક્કસ પ્રકારના તરંગ લંબાઈવાળા વિકરણ આપણે મેળવીએ તે વિકરણ કોઈ સતત વણપટ નથી આપતું બાળકો. તો અહીં આપણે ખબર છે કે સતત વણપટ નથી મળતું, બરાબર છે. બરાબર, આમાંથી આપણે જ્યારે વણપટ મેળવ્યા તો આ વણપટ જે છે તે આપણે સતત વણપટ નથી આપતું બાળકો. અહીંથી આપણે જે વણપટ મેળવીએ ને તે સતત વણપટ નથી આપતું, બરાબર. આ સતત હોય, આ કેવું હોય, આ સતત વણપટ હોય છે. ક્લિયર છે બાળકો? તો આ અસતત વણપટ મળે છે આપણને. તો એ અસતત વણપટ શું સૂચવે તે આપણે અહીંયા વિચારવા જેવું છે બાળકો. તો અસતત વણપટ શું સૂચવે છે તે આપણે વિચારવા જેવું છે. તો એના પરથી શું કહેવાય કે માત્ર ને માત્ર ચોક્કસ તરંગ લંબાઈ વાળા જ વિકરણો આમાંથી ઉત્સર્જિત થયા છે. એટલે કે એનો મતલબ એવો થાય, એવું આપણે વિચારી શકીએ કે અહીં ઇલેક્ટ્રોન જે છે તે અમુક ચોક્કસ જગ્યાએથી જ અમુક ચોક્કસ જગ્યાએ પાછે ફરે છે. ક્લિયર છે બાળકો? અમુક ચોક્કસ જગ્યાએથી ચોક્કસ જગ્યાએ આવીને પાછે ફરતા છે. એટલે ચોક્કસ જગ્યાએથી ચોક્કસ સ્થાને જ સંક્રાંતિ પામે. તો બાળકો આ અસતત વણપટ શું સૂચવે છે કે ઇલેક્ટ્રોન નું સંક્રાંતિ, બરાબર. અસતત વણપટ શું સૂચવે બાળકો? તો અસતત વણપટ જે છે તે બતાવે કે ઇલેક્ટ્રોનની સ્થાનાંતર કે સંક્રાંતિ, ઇલેક્ટ્રોનની સંક્રાંતિ અમુક ચોક્કસ સ્થાનથી ચોક્કસ સ્થાને થાય છે. कि स्थान का तो कक्षा के लिए ચોક્કસ કક્ષાથી ચોક્કસ કક્ષાએ થાય છે. ક્લિયર બાળકો? તો આ અસતત વણપટ જે છે તે સૂચવે છે કે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ જે છે તે અમુક ચોક્કસ કક્ષાથી ચોક્કસ કક્ષાએ થાય છે, બરાબર. ચોક્કસ કક્ષાથી ચોક્કસ કક્ષાએ થાય એના કારણે સતત વણપટ નથી મળતું બાળકો, અસતત વણપટ મળતું છે. ક્લિયર થયું બાળકો? હવે બાળકો નીલ્સ બોરના પ્રમાણે શું છે કે નીલ્સ બોરે આ બધા વસ્તુને ધ્યાનમાં રાખીને, બરાબર, એક તો રુથરફોર્ડમાં જે પરમાણુના મર્યાદા હતી, ખામીઓ જે હતી, બરાબર, તે ખામીની વાત કરીએ આપણે. અને અહીં હાઇડ્રોજન વાયુ ભરી દેવા પછી દબાણ ઓછા રાખીને ઊંચા વોલ્ટેજ રાખ્યાથી જે આછા જાંબલી રંગનો જે પ્રકાશ મળે અને એનો એવા ઉત્સર્જિત વિકરણનો આપણે જ્યારે વણપટ મેળવીએ તો અસતત વણપટ મળતા, બરાબર. ઇલેક્ટ્રોનનું સંક્રાંતિની વાત કરીએ તો અમુક ચોક્કસથી ચોક્કસ જ કક્ષાએ સંક્રાંતિ થાય. તો બરાબર, આ બધી વસ્તુઓને આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, બરાબર, જે કંઈ પણ રુથરફોર્ડના પરમાણુ નમૂનાના ખામીઓ હતી, બરાબર, તે ખામીઓને દૂર કરવા માટે નીલ્સ બોરે પોતાનો હાઇડ્રોજન પરમાણુ માટેનો બોર નમૂનો આપી દીધો, બરાબર, જે પછી પ્રચલિત થયું હાઇડ્રોજન પરમાણુ માટેના બોર નમૂના તરીકે. ક્લિયર છે બાળકો? તો આના માટે તમને જણાવી દઉં કે 1913માં બાળકો 1913માં શું થયું તે તમને બતાવું. તો બાળકો 1913માં સૌપ્રથમ નીલ્સ બોરે, બરાબર, 1913માં સૌપ્રથમ નીલ્સ બોરે શું કર્યું બાળકો? તો નીલ્સ બોરે સૌપ્રથમ હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વણપટ ને પરિમાણાત્મક રીતે સમજાવેલ હતો, બરાબર. નીલ્સ બોરે હાઇડ્રોજન પરમાણુની રચના અને પરિમાણાત્મક એટલે પરિમાણ, આપણે ડાયમેન્શન જે કહીએ તે બાળકો, રચના અને પરિમાણાત્મક રીતે સમજણ આપી.
તો બાળકો આ સમજણ આપતા એને શું બતાવ્યું કે જો કે આ સિદ્ધાંત જે છે તે આધુનિક ક્વોન્ટમ યાંત્રિકશાસ્ત્રનો નહીં હતો, બરાબર, જે આધુનિક ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત નહીં હતો. ન હતો. હવે તે પરમાણ્વીય રચના અને વળપટના ઘણા મુદ્દાઓ, બરાબર, તેનું સમન્વયીકરણ એટલે રેશનલાઇઝેશન કરવા માટે આપણે વાત કરી શકીએ બાળકો કે તે પરમાણ્વીય રચના અને વળપટના ઘણા મુદ્દાઓને સમન્વયીકરણ કરીએ તો સમન્વયીકરણ કરવામાં ઉપયોગી નીવડ્યો, બરાબર. બોરનો પરમાણુ નમૂનો માટે હવે આપણે અભિધારણા જોશું. તો સૌથી પહેલા આપણે કહીએ કે પરમાણ્વીય રચનાની વાત કરીએ અને વળપટના મુદ્દાઓ ને સહયોગીકરણ કરે બંનેને મળાવીએ તો એ ઘણું ઉપયોગી મળ્યો બાળકો. પરમાણ્વીય રચના હાઇડ્રોજન પરમાણુ રચના અને વળપટ ના મુદ્દાઓ ના સંયોગીકરણ ઘણો જ ઉપયોગી નીવડ્યો, બરાબર, બહુ ઉપયોગી નીવડ્યો. તો બાળકો કઈ રીતે ઉપયોગી નીવડ્યો તે સમજવા માટે આપણે બોરના પરમાણુ નમૂનાના અભિધારણાઓ જે છે તે સમજીએ એટલે આપણે ખ્યાલ આવી જશે બાળકો. તો અહીં આપણે જોશું હાઇડ્રોજન પરમાણુ માટે બોર નમૂનાની અભિધારણા. બોર નમૂનાનો બોહરની અભિધારણા. હવે પોસ્ટ્યુલેટ્સ આપણે જે કહીએ તે બોર્સ પોસ્ટ્યુલેટ. તો બાળકો બોરની અભિધારણા જે છે, બરાબર, 4 અભિધારણા છે બોરની, બરાબર. એ ચારે અભિધારણા જે છે આપણે સમજવાના છે બાળકો. તો તમને જણાવી દઉં બોરની અભિધારણાની વાત જે થતી છે બાળકો. તો બાળકો આપણે જે બોરની અભિધારણાની વાત કરીએ તો એમાં એવું છે કે હાઇડ્રોજન પરમાણુમાં રહેલા જે કંઈ પણ ઇલેક્ટ્રોન હોય, બરાબર, તે ઇલેક્ટ્રોન ને માનવામાં આવતું કે હાઇડ્રોજન પરમાણુના વચ્ચોવચ્ચ જે કેન્દ્ર હાજર છે તે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન એક વર્તુળાકાર માર્ગમાં ફરતો હોય, વર્તુળાકાર પથમાં ફરે છે, બરાબર. આ પથને શું કહેવાય? તો આ પથને કક્ષા કહેવાય છે, કાં તો એને સ્થિર અવસ્થા પણ કહેવાય છે, બરાબર છે. તેની ત્રિજ્યા અને ઉર્જાની આપણે વાત કરીએ તો તેની ત્રિજ્યા અને ઉર્જા ચોક્કસ છે કે નહીં, તો એ ઇલેક્ટ્રોન જે ફરતું છે કેન્દ્રની આસપાસ, બરાબર છે. આ કક્ષાઓ જે છે તે કેન્દ્રની આસપાસ કેવા હોય? તો સંકેન્દ્રિત તરીકે, બરાબર, કોન્સેન્ટ્રિક તરીકે ગોઠવાયેલી હોય છે બાળકો. તો આ પહેલી અભિધારણા જે છે તે હું તમને બતાવી દઉં છું લખીને, બરાબર છે. તો બાળકો તમે જાણશો કે હાઇડ્રોજન પરમાણુમાં આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવા છે? તો ઇલેક્ટ્રોન જે છે તે કેન્દ્રની આસપાસ ભ્રમણ કરે છે. ક્લિયર છે? કઈ રીતે ભ્રમણ કરશે? તો વર્તુળાકાર માર્ગમાં કે વર્તુળાકાર પથમાં ભ્રમણ કરે છે. ક્લિયર છે બાળકો? ભ્રમણ કરે છે, પથમાં ફરે છે. તો આ જે પથ છે બાળકો, આ પથને શું કહેવાય? આ પથને કક્ષા કહે. કક્ષા કે સ્થિર અવસ્થા
कक्षा के स्थिर अवस्था के मान्य अवस्था पण कहेवाय। बराबर, स्थिर अवस्था का तो मान्य ऊर्जा अवस्था आपण कही सकीए, मान्य ऊर्जा अवस्था पण कही सकीए। क्लियर છે બાળકો? तो આ પદને કક્ષા કે સ્થિર અવસ્થા કે માન્ય ઊર્જા અવસ્થા કહે છે ઇલેક્ટ્રોન માટે। હવે ઇલેક્ટ્રોન માટે કહે છે। પછી આ પદની આપણે વાત કરીએ તો આ પદમાં જે કક્ષામાં ઇલેક્ટ્રોન હાજર છે બાળકો, તો ઇલેક્ટ્રોનની જે ત્રિજ્યા અને ઊર્જા છે તે ચોક્કસ છે। આ કક્ષાની ઇલેક્ટ્રોન ની ત્રિજ્યા અને ઊર્જા ચોક્કસ છે, ઊર્જા ચોક્કસ છે। તો બાળકો ચોક્કસ ત્રિજ્યા અને ચોક્કસ ઊર્જાની વાત કરી નાખી છે અહીંયા, બરાબર। તો અહીં ત્રિજ્યા ચોક્કસ કઈ રીતે બાળકો, ત્રિજ્યા ચોક્કસ એ વસ્તુ પર પોઈન્ટ, આ પોઈન્ટ પર ધ્યાન આપવાનું છે બાળકો। પાછળ જઈને આ ખોટું પડશે, પછી જ્યારે આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની વિશે આપણે અભ્યાસ કરશું ત્યારે આ ખોટું પડશે, બરાબર। તો આની વાત થઈ હતી। બીજું કઈ વાત થઈ હતી બાળકો, તો બીજી વાત તમને બતાવું કે અહીં એવું પણ બતાવવામાં આવેલું કે આ જે કક્ષા છે, બરાબર, આ કક્ષા તે વર્તુળાકાર પદ તરીકે કેન્દ્રની ફરતે કોન્સેન્ટ્રિક હોય છે। કોન્સેન્ટ્રિક એટલે બાળકો કેવા હોય તો સંકેન્દ્રિત હોય છે, બરાબર। કક્ષા કેવા હોય, કેન્દ્રની આસપાસ સંકેન્દ્રિત રીતે ગોઠવાયેલા હોય છે બાળકો। આ કક્ષાઓ કેન્દ્રની આસપાસ સંકેન્દ્રિત રીતે ગોઠવાયેલા હોય છે, ક્લિયર થયું બાળકો? તો આની આકૃતિ પણ તમને બતાવી દઉં કે આ રીતે। તો પહેલી અભિધારણા માટે આ રીતે બતાવેલી બાળકો કે આ કેન્દ્ર છે, એની ફરતે આ ઇલેક્ટ્રોન છે, બરાબર। આ ઇલેક્ટ્રોન કેવું ફરે, તો એક વર્તુળાકાર માર્ગમાં ફરે છે, બરાબર, વર્તુળાકાર પથમાં ફરે છે। અને આ જે પથ છે, બરાબર, તેને આપણે શું કહીએ, તો આને આપણે કક્ષા કહીએ, કાં તો આ જે વર્તુળાકાર પથમાં ઇલેક્ટ્રોન ફરે તેને જ આપણે કક્ષા કહીએ, તેને જ આપણે સ્થિર અવસ્થા કહીએ, તેને જ આપણે માન્ય ઊર્જા અવસ્થા કહીએ, બરાબર। પછી એમ પણ કહેવામાં આવ્યું છે બાળકો કે આ રીતે જે કક્ષાઓ છે ને, તે કક્ષાઓ છે ને આ કેન્દ્રની ફરતે કઈ રીતે ગોઠવાયા હોય, તો કોન્સેન્ટ્રિક તરીકે, એટલે કે સંકેન્દ્રિત, એટલે ઘણા બધા કક્ષાની વાત થાય છે બાળકો, ઘણા બધા। ધારો કે પહેલો કક્ષા થઈ ગયો, બરાબર, આ પહેલી કક્ષા થઈ ગઈ, પછી અહીંયા એક ઇલેક્ટ્રોન છે, બરાબર, પછી અહીંયા છે ઇલેક્ટ્રોન, બરાબર, એટલે આ બીજી કક્ષા થઈ ગઈ। ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા બે ઇલેક્ટ્રોન થઈ ગયા, ધારો કે અહીંયા બે ઇલેક્ટ્રોન છે, હવે પછી અહીંયા આવામાં 8 ઇલેક્ટ્રોન તમે વિચારી શકો, એટલે ગમે તેટલા, બરાબર, 8 થી ઓછા, ધારો કે અહીંયા 3 છે, તો બરાબર આ રીતે બાળકો કોન્સેન્ટ્રિક રીતે, તો કોન્સેન્ટ્રિક સંકેન્દ્રિત એટલે શું કે કેન્દ્ર એક જ પણ ત્રિજ્યા જુદા જુદા, બરાબર। તો આ રીતે કક્ષાઓ જે છે તે ગોઠવાયા છે। તો આ બધી પહેલા અભિધારણામાં આ બધી વાતો સમજાવવામાં આવેલી છે। હવે બાળકો આપણે જોઈએ કે બોર્ડના બીજી અભિધારણા શું હતી। તો બાળકો બીજી અભિધારણા શું હતી, તો એમાં એવું કહેવા માંગતા હતા કે સમય બદલાવા સાથે ઇલેક્ટ્રોનની ઊર્જામાં ફેરફાર થતો નથી, બરાબર છે। તો સમય ફેરફાર સાથે બરાબર, એટલે આપણે ડેલ્ટા ટી ની વાત કરીએ, બરાબર। તો આની સાથે ઇલેક્ટ્રોનનો ઊર્જામાં ફેરફાર થતો નથી, ઇલેક્ટ્રોનનો ઊર્જામાં ફેરફાર થતો નથી। તો આપણે ગણિતીય રીતે આપણે લખીએ, ધારો કે સમયમાં ફેરફાર ડેલ્ટા ટી હોય ને ઇલેક્ટ્રોનની ઊર્જામાં ફેરફાર આ રીતે હોય, ઇલેક્ટ્રોનની ઊર્જામાં ફેરફાર ડેલ્ટા ઈ હોય, બરાબર। તો આ જે છે તે સમપ્રમાણમાં નથી, એમ કહેવાનો મતલબ આવું છે, બરાબર। આપણે આને આ રીતે લખીએ, ડેલ્ટા ઈ જે છે તે ડેલ્ટા ટી ના સાથે સમપ્રમાણમાં નથી, કે સમય બદલાય તો આ બદલાય એવું નથી પડતું, બરાબર। તો આ જ વસ્તુને આપણે આમ પણ લખી શકીએ કે ડેલ્ટા ટી does not implies, બરાબર, ડેલ્ટા ટી does not implies
ડેલ્ટા E તો ઉર્જામાં ફેરફાર નથી લાવતો. તો બાળકો ઉર્જામાં ફેરફાર આવે ક્યારે તે હવે વિચારવા જેવું છે. હવે તો તમે સમજી લો કે ધારો કે ઇલેક્ટ્રોન એક પોતાની ધરા અવસ્થામાં છે, બરાબર, n = 1 એટલે પોતાની ધરા અવસ્થામાં છે. આ ધરા અવસ્થા છે, ગ્રાઉન્ડ સ્ટેટ આપણે કહીએ તેને. હવે GS એટલે ગ્રાઉન્ડ સ્ટેટ. ભૂમિ અવસ્થા કેવો કે ધરા અવસ્થા કેવો એક જ છે, બરાબર. ગ્રાઉન્ડ સ્ટેટ એટલે ભૂમિ અવસ્થા. તો બરાબર આ ઇલેક્ટ્રોન છે એની ધરા અવસ્થામાં. હવે આ ઇલેક્ટ્રોન જો બહારથી ઉષ્મા શોષે, બરાબર, બહારથી ધારો કે ઉષ્મા શોષે છે, તો બહારથી એ ઉષ્મા શોષે, બરાબર, વિદ્યુત ચુંબકીય વિકિરણને શોષે. તો બાળકો અહીંયા જે વિદ્યુત ચુંબકીય વિકિરણ અહીં આવતું છે અહીંયા, બરાબર, તો આ ઇલેક્ટ્રોન વિદ્યુત ચુંબકીય વિકિરણને શોષે છે. હવે વિદ્યુત ચુંબકીય વિકિરણ લઈ લે કાં તો પછી ગરમ કરીએ આપણે પદાર્થને, બરાબર, ત્યારે પણ ઉર્જા દાખલ થાય. તો બાળકો અહીંયા જે ઉર્જા દાખલ થતું છે, બરાબર, આ શું છે, વિકિરણ હોય કે ઉર્જા, બરાબર, કંઈ પણ હોય, તો આ એક ઉર્જાનું સ્વરૂપ છે ને મેક્સ પ્લેન્કના સમીકરણ પ્રમાણે. આ એક ઉર્જાનું સમીકરણ છે, ઉર્જા શોષતો છે. તો બાળકો અહીંયા જે ઉર્જા શોષણ થતું છે, બરાબર, આનું જો આપણે વનપટ લઈએ તો આ શું કહેવાય, અવશોષણ વનપટ. તો બાળકો અહીંયા જે ઘટના ઘટતી જે છે તે શું છે, તે અવશોષણ. અહીંયા શું થાય, તો અવશોષણ થાય છે, બરાબર, કોનું, ઉર્જાનું અવશોષણ. તો બાળકો અવશોષણ થતું છે ને આ. તો બાળકો જ્યારે અવશોષણ થશે ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા વધી જશે, સ્વાભાવિક છે. ઇલેક્ટ્રોનની ઉર્જા વધશે તો આ ઇલેક્ટ્રોન ધરાવસ્થામાં નહીં રહેશે પણ એ ઉત્તેજિત અવસ્થામાં જતો રહેશે, બરાબર છે. તો ઉત્તેજિત અવસ્થામાં શું થશે બાળકો, ઉત્તેજિત અવસ્થામાં એ કૂદકો મારશે. તો કૂદકો મારીને ક્યાં જઈ શકે, ઉત્તેજિત અવસ્થામાં જશે, કૂદકો મારી છે. ક્લિયર છે. હવે આ ધારો કે ઉત્તેજિત અવસ્થા છે બાળકો, આ ઉત્તેજિત અવસ્થા. તો ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, આ જ ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. ક્લિયર છે બાળકો. આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, બરાબર. તો આ જે અવસ્થા છે તે આ નહીં રહેશે પણ આના કરતા વધારે રહેશે. એટલે કયો રહેશે, તો n > 2, બરાબર, જે કે કેવો હશે, તો ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત. હવે બાળકો આ ઇલેક્ટ્રોન જે છે તે પોતાના ઉત્તેજિત અવસ્થામાં વધારે સમય સુધી ટકી નહીં રહી શકે. તો એ શું કરશે, એ પાછે ફરશે, બરાબર. તો પાછે જ્યારે ફરશે તો શું થશે, પાછે ફરતા એ પાછે ફરશે અને પાછે ફરીને અહીંયા આવશે. પાછે ફરીને ક્યાં આવશે બાળકો, અહીંયા આવશે, પોતાની જગ્યા પર પાછા આવશે, મૂળ અવસ્થા પાછા આવશે. તો બાળકો જ્યારે પાછે ફરશે અને મૂળ અવસ્થા પાછા આવશે ત્યારે શું કરશે, તો એક ચોક્કસ તરંગ લંબાઈ વાળા, બરાબર, એક ચોક્કસ તરંગ લંબાઈ વાળા કે એક ચોક્કસ આવૃત્તિ વાળા ઉર્જાનું ઉત્સર્જન કરશે, બરાબર, આ રીતે. તો બાળકો અહીંયા જે ઉર્જાનું ઉત્સર્જન થતું છે તે ખરેખર શું છે, તો આ E1 અને E2 આ બંનેનો તફાવત જેટલો છે, એટલે E2 - E1 જેટલો છે. ક્લિયર છે બાળકો. આ બંને જે ઉર્જા સ્તરો છે, બરાબર, ધરાવસ્થા અને ઉત્તેજિત અવસ્થા, તે ધરાવસ્થા અને ઉત્તેજિત અવસ્થા આ બંનેનામાં જે ઉર્જાનો તફાવત છે તેટલી ઉર્જાનો તફાવત જેટલી જ એ ઉર્જાનું ઉત્સર્જન કરશે. ક્લિયર. ક્યારે, ત્યારે પાછો ફરશે ત્યારે. ક્લિયર છે બાળકો. તો આ છે. તો આવા સંજોગોમાં જ ઇલેક્ટ્રોનના આવા, તો આ જે અહીંયા જે બાળકો વિકિરણ બહાર નીકળે છે, બરાબર, આ વિકિરણ જે નીકળે છે બહાર, આનો જ્યારે આપણે વળપટ લઈએ તો એ કયો વળપટ આપે, તો ઉત્સર્જન વળપટ આપે. તો બાળકો અહીંયા જે ઘટના ઘટતી છે તે કઈ છે, તો આ ઘટના જે ઘટતી છે તે શું છે, તો ઉત્સર્જન થતી છે, બરાબર. અને આનો વળપટ જ્યારે આપણે લઈએ ને તો એ શું આપે, ઉત્સર્જન વળપટ આપે. ક્લિયર છે બાળકો. આનો વળપટ લેશો તો અવશોષણ વળપટ મળશે ને આનો લેશો તો ઉત્સર્જન વળપટ મળશે. તો બાળકો જ્યારે અવશોષણ થાય કે ઉત્સર્જન થાય, જ્યારે અવશોષણ થાય કે ઉત્સર્જન થાય ઉર્જાનું, ત્યારે જ ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાય. આવા સંજોગોમાં ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાય, બરાબર. ગમે ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાતી નથી. એટલે સમયના ફેરફાર સાથે ગમે ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાય એવું નથી. બહારથી ઉષ્મા શોષે, બરાબર, ઉત્તેજિત અવસ્થામાં જાય અને પાછું તો ઉર્જા બદલાય, એક તે સમય ઉર્જા બદલાય ને ઉત્તેજિત અવસ્થામાંથી પાછા રિટર્ન થાય, પાછે પોતાની જગ્યા પર મૂળ અવસ્થામાં આવે, ધરાવસ્થામાં આવે, બરાબર, ત્યારે જ એને ઉર્જામાં ફેરફાર આવે, ઉત્સર્જન કરશે ત્યારે, બરાબર. એટલે આવા સંજોગોમાં જ ઉર્જાનો ફેરફાર થશે. ચલો બાળકો, આ બીજો અભિધારણા પૂરી થઈ. હવે બાળકો ત્રીજી અભિધારણા સમજવાનું છે આપણે. ત્રીજી અભિધારણા બાળકો, ત્રીજી અભિધારણા જે છે ને તેને આપણે બોરનો આવૃત્તિ નિયમ પણ કહી શકીએ, બરાબર.
ત્રીજી અભિધાનના જે આપણે વાત કરવાના છે બાળકો, તેને આપણે શું કહી શકીએ તો બોરનો આવૃત્તિ નિયમ પણ કહેવાય. તો બાળકો ત્રીજી ની વાત કરીએ આપણે કે બે સ્થિર અવસ્થાની આપણે વાત કરીએ બાળકો. બે સ્થિર અવસ્થા છે. હવે બે સ્થિર અવસ્થા, બરાબર, તો બે સ્થિર અવસ્થાની જેમની વચ્ચે જે ઊર્જાનો તફાવત છે, બરાબર, તો ઊર્જાનો તફાવત ધારો કે ડેલ્ટા ઈ હોય. બે સ્થિર અવસ્થાની ઊર્જા તફાવત જો ડેલ્ટા ઈ હોય તો તેમાં સંક્રાંતિ, જો ડેલ્ટા ઈ હોય અને તેમાં સંક્રાંતિ થતો હોય, બરાબર, ત્યારે અવશોષિત થતા અથવા તો ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ કઈ રીતે અપાશે? આ ડેલ્ટા ઈ હોય ને આવા સ્થિર અવસ્થામાં જો સંક્રાંતિ થતું હોય અને તે અવસ્થાઓમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થતી હોય ત્યારે અવશોષણ કે ઉત્સર્જન દરમિયાન થતો ઉર્જામાં ફેરફાર કાં તો થતો ઉર્જામાં આવૃત્તિ, તો તે ત્યારે અવશોષણ કે ઉત્સર્જન દરમિયાન આવૃત્તિ, બરાબર, દરમિયાન આવૃત્તિ કઈ રીતે અપાશે? દરમિયાન આવૃત્તિ કઈ રીતે અપાશે બાળકો? વિકિરણની આવૃત્તિ બાળકો, દરમિયાન વિકિરણની આવૃત્તિ કઈ રીતે અપાશે? અવશોષણ કે ઉત્સર્જન દરમિયાન વિકિરણની આવૃત્તિ શું કઈ રીતે અપાય? તો વિકિરણની આવૃત્તિ v બરાબર શું થશે બાળકો? તો ડેલ્ટા E ની છેદમાં h થશે. બરાબર, ડેલ્ટા E ની છેદમાં h. હવે ડેલ્ટા E શું છે બાળકો? તો E2 E1, બરાબર, E2 E1 upon h. તો બાળકો E2 શું છે? તો અંતિમ અવસ્થાની ઊર્જા, અને E1 શું છે? તો પ્રારંભિક અવસ્થાની ઊર્જા. તો અંતિમ અવસ્થાની ઊર્જા માઈનસ પ્રારંભિક અવસ્થાની ઊર્જા ભાગ્યા પ્લાન્ક અચળાંક, તો એ તમને મળશે આ. બરાબર, એક બીજું વસ્તુ આમ પણ કહી શકીએ બાળકો કે આ જે છે, ધારો કે E2 અને E1 ની વાત કરીએ તો E2 જે છે તે ઊંચી ઊર્જા સ્તર અને E1 નીચી ઊર્જા સ્તર. તો આપણે એમ પણ કહી શકીએ બાળકો ઊંચી ઊર્જા સ્તર અને નીચી ઊર્જા સ્તર. તો એનો તફાવત લઈને પ્લાન્ક અચળાંકથી ગુણા એ કરીએ તો એ પણ આ જ આપશે. તો બાળકો આને અહીં લખી દઉં છું. આવૃત્તિ બરાબર ડેલ્ટા E ની છેદમાં h. બરાબર, આવૃત્તિ બરાબર શું છે બાળકો? ડેલ્ટા E ની છેદમાં h. તો આ E2 ની છેદમાં E2 E1 ની છેદમાં h. બરાબર, હવે આ E2 શું છે ને E1 શું છે તે બતાવી દઉં બાળકો તમને. E2 અને E1 શું છે? તો તમે જાણો કે E2 શું છે? ઊંચી ઊર્જા સ્તર, અને આ E1 શું છે? તો નીચી ઊર્જા સ્તર. ક્લિયર બાળકો? અને આ શું છે?